એક માત્ર ગોપી માટે નહીં, તમે એક રાધા માટે નહીં, આ સંસારના જેટલા જીવ છે એ બધા જીવ માટે તમે પ્રભુ અહીંયા અવતરણ થયા છો. અંતરાત્મ દ્રક, બધાના અંતર આત્મા છો. એટલે જ તો મા કુંતાએ કહ્યું અંતર બહિર્વસ્થિતમ. આ સંસારમાં તમે અંદર પણ તમે છો, બહાર પણ તમે છો. પણ આપણે એટલું માનીએ છીએ ખાલી બસ અંદર છે ભગવાન, બહાર નથી ક્યાંય. જ્યાં પણ જુઓ ત્યાં પ્રભુ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે. જ્યાં જ્યાં પણ નજર કરું ત્યાં આપની યાદી ભરી છે. કોઈ આવીને એમ કહે કે ક્યાં છે પ્રભુ, તો પ્રહલાદના શબ્દોમાં કહેજો કે ક્યાં છે નહીં, ક્યાં નથી મારો પ્રભુ, એમ કહો મને. આ સંસારમાં ક્યાં નથી પરમાત્મા? અત્ર તત્ર ને સર્વત્ર વ્યાપક છે હરિ. તને ન દેખાય તો એવું ન માનીશ કે ભગવાન નથી. ભગવાન તો છે જ, તને દેખાતો નથી. અને એમ તને દેખાય છે એવો થોડો કઈ સહેલો છે ભગવાન? તને તારી આંખની પાપણો દેખાય છે? સૌથી તારી નજીક આ પાપણો છે, હે? દેખાય છે પાપણો? ન દેખાય. આંખની પાપણો જો મને તમને નથી દેખાતી તો પરમાત્મા તો એનાથી નજીક છે, કેમ દેખાય? પ્રભુ આંખની પાપણો કરતા પણ નજીક છે. એને જોવો હોય તો ચર્મ ચક્ષુ નહીં, એને જોવા માટે દિવ્ય ચક્ષુની જરૂર છે. પરમાત્મા તમને 4 હાથ વાળો દેખાશે તો તમે સહન નહીં કરી શકો, કેવલ પ્રભુની અનુભૂતિની જરૂર છે. આ સૂર્યનો તાપ આવે છે ને એટલા માટે તમે હજી એને સહન કરી શકો છો. એ સ્વયં સૂર્ય અહીં આવે તો તમે સહન ન કરી શકો. એ પ્રભુને તમારે જોવા હોય તો બીજે ક્યાં જવાની જરૂર છે? આ સંસારમાં જેટલા જીવ છે એમાં જુઓ તો તમને પરમાત્મા દેખાશે, એમાં ઈશ્વર દેખાશે.